શું તમારું નામ? ઉષા ઉષાબેન. આખું નામ? અમીરભાઈ. ઉષાબેન અમીરભાઈ. હા, શું તમારું થયું છે? મારા ઘરે ₹1,00,000 ચોરાયા. લાખ રૂપિયા ચોરાઈ ગયા છે. હા, તો ફરિયાદ તમે કરી? ગઈ હતી ખબર પણ કઈ પોલીસ વાળાએ કીધી નથી. ફરિયાદ નથી લેતા? નથી લીધી. બરોબર. તો તમે કેટલીક વાર ગયેલા અવારનવાર? 2 ફેરો ગઈ હતી. 2 ફેરો ગયા હતા અને ફરિયાદ નથી લીધી? નથી લીધી. ત્યાં કોણ હાજર હતું? પોલીસ વાળા હતા બીજા ટેબલમાંથી બેઠા હોય ને. છે એટલે તમારા લાખ રૂપિયા ઘરેથી વ્યાઈ ગયા કે ઘરેથી વહી ગયા હતા. કઈ જગ્યાએ તમે રહ્યો છો? શીતળાપરામાં. શીતળાપરામાં. બીજો કોઈ તમને કોઈ શક હાથે એવું કોઈ લઈ ગયું એવું શક ખરો? કાંઈ નહીં. અમે ઈ જૂના ઘરે ₹1,00,000 ને એવું બધું શેમાન બધું ઘરમાં બેગમાં ઓલો પટારો આવે ને લાકડાને એમાં હતો પડ્યો હતો. હા, અને પૈસા ઈ પટારામાં જ હતા. એટલે રોકડા હતા? રોકડા. હા, તો ફરિયાદ લખાવવા તમે ગયા એટલે પોલીસે શું કીધું તમને? ઈ કે તમારે કોની માથે શક છે? શક હોય ને કયો કે પણ અમારે કોઈ શક વગરનું કોને કેવું યાર. હા, તો આવી જ રીતે કોઈ પણ ગરીબ માણસના લાખ રૂપિયા વયા જાય, બરાબર, તો પણ પોલીસ ફરિયાદ લેતી નથી, બરાબર. તો આ પોલીસને શું કોઈ હિટલરશાહી કરે છે? બરાબર. આવા ગરીબ માણસોના 1 લાખ રૂપિયા વયા જાય અને ફરિયાદ પણ લો લેવાતી હોય, એનો અર્થ આપણે શું સમજવો? બરાબર. તો આવા સાચવારે ચોરીઓ થાય છે અને ગરીબો માણસોના ચેન લૂંટાઈ જાય છે, કોઈની દુકાનો લૂંટાઈ જાય છે, ફરિયાદ લેવામાં તકલીફ થાય છે. અને જે કોઈની ફરિયાદ લેવાય, બરાબર, તો કાગળ ઉપર ફરિયાદ લઈ અને સહી કરાવી અને ટેબલમાં મૂકી દે છે, બરાબર. જેને ભી કરે એની ફરિયાદ લેવાય, સારો માણસ હોય જેની ફરિયાદ લેવાય તો એની ફરિયાદના સહી લઈ અને ટેબલ ઉપર મૂકી દે. કોઈને કોપી તો દેવામાં આવતી નથી, બરાબર. અને ત્યારબાદ કોઈને ઉઘરાણી પણ કરવાની હોતી નથી. ચોર મળે, બરાબર, પણ મુદ્દામાલ આજ સુધીમાં મળ્યો નથી, બરાબર. એવું જ આ ઢસા ગઢડા તાલુકાનું ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવાતી નથી. ફરિયાદ લેવાતા બાદ કોઈ પણની જો ફરિયાદ લેવાય તો એ હાદી અરજીમાં લેવાય છે અને હાદી અરજીમાં લેવાય એમાં આજ સુધીમાં કોઈ પણ જાતની પોલીસે કાર્યવાહી કરેલ નથી. તો આવા ગરીબ માણસોના લાખ રૂપિયા વયા જાય તો એની એફઆઈઆરમાં ફરિયાદ લઈ અને પરત અપાવવા ઉપલા અધિકારીને મહેરબાન છે થાવ અને આવા ગરીબ માણસોના હલ કરો, બરાબર. બસ એ જ આ બેનની માંગ છે.